દેશ સેવામાં આર્મીમાં જોડાઈ વતન અને ગામનું ગૌરવ વધારતા જવાનો માટે ગામ પરિજનો ગૌરવ હોય તે સ્વાભાવિક છે. મોટી બહુના રાષ્ટ્ર સેવામાંથી અશોકસિંહ જાડેજા અને તેઓના કાકાઈભાઈ વિરમદેવસિંહ જાડેજા મિલિટરી સેવામાંથી નિવૃત્ત થયા છે. માદરે વતન પધારતા ગ્રામજનો અને પરિવારજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. બંને વીર જવાનોના સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મહુ મોટી, મહુ નાની અને રત્નાપર ગામના ત્રિભેટે આવેલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિર સમીપે નિવૃત્ત જવાનોનું સન્માન કરાયું હતું. રાજવી પરિવારના પ્રદ્યુમનસિંહ જાડેજાએ કચ્છી પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું. પિતા ભરતસિંહ જાડેજાએ શૌર્યનું પ્રતીક તલવાર ભેટ આપી જવાનોનું સન્માન કરાયું હતું. આ સાથે મોટી મહુ, નાની મહુ, રત્નાપર, ગઢસી, સંકુલા ગામોના વિવિધ સમાજોના અગ્રણીઓ દ્વારા જવાનોનું સન્માન કરાયું હતું. અશોકસિંહ જાડેજાએ તેઓની ફરજ દરમિયાનના કાર્યકાળના પ્રતિભાવો વ્યક્ત કરતા શરૂથી અંત સુધીના પ્રસંગો વર્ણવ્યા હતા. વિરમદેવસિંહ જાડેજાએ રાષ્ટ્ર સેવાની ભાવના તેઓમાં વારસામાં જ મળી હોવાનું ઉમેર્યું હતું. અશોકસિંહ જાડેજાએ 2003માં પીએસઆઈ તરીકે પેરામિલિટરી ફોર્સમાં ભરતી પામ્યા હતા. તે સમયે ગુજરાતમાંથી 8 લાખ ફોર્મ ભરાયા હતા, જેમાં પસંદગી પામનાર એકમાત્ર હતા. ટ્રેનિંગ દરમિયાન પિતાની ઈચ્છા અને આગ્રહ રાખી ફાયરિંગ અને કાયદો પ્રથમ આવે એવું હતું, જેમાં તેઓએ બેસ્ટ પ્રદર્શન કર્યું હતું. ટ્રેનિંગ બાદ તેઓએ નક્સલવાદ પ્રભાવિત આસામમાં વીઆઈપી સિક્યુરિટી ફોર્સ, એસડીએફ કમાન્ડો, ક્યુઆરટી કમાન્ડોનો કોર્સ કરેલ અને પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવેલ. 2006માં તેઓની છાવણીમાં નક્સલી હુમલો થયો હતો, ત્યારે જવાબી કાર્યવાહીમાં 2 નક્સલીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. ભારતભરમાંથી પ્રચલિત થયા હતા, જેથી ગામનું ગૌરવ વધ્યું હતું. એરપોર્ટ સેક્ટર બેંગ્લોર, મુંબઈમાં પણ તેઓએ સેવા આપી હતી. 630 કિલો જેટલું દાણચોરીનું સોનું ઝડપવામાં સફળ રહ્યા હતા. છેલ્લે રાજકોટ, ભાવનગર અને ભુજ એરપોર્ટ પર કર્તવ્યનિષ્ઠ કામગીરી બજાવી હતી. નિવૃત્તિ દરમિયાન ગામમાં એજ્યુકેશનને ઊંચું લાવતા નવી પેઢીને આર્મીમાં જોડાવા તાલીમબદ્ધ કરવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિરમદેવસિંહ જાડેજાએ પણ તેઓના સેવાકાળ દરમિયાન આસામ, ચાઇના બોર્ડર, જમ્મુ કાશ્મીરના લેહ, લદ્દાખ જેવા અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ફરજ બજાવી હતી. પઠાણકોટ એરબેઝ પર એટેક થયેલ તેવા સમયે પણ તેઓ ત્યાં ફરજ પર અડીખમ રહ્યા હતા. છેલ્લે રાજસ્થાન, ગુજરાતમાં ફરજ બજાવી નિવૃત્ત થયા છે. તેઓનું જીવન નવી પેઢી માટે પ્રેરણારૂપ બને તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે બાળસખા મિત્ર વર્તુળે હાજરી આપી બાળપણના સંસ્મરણો યાદ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ મહેશ્વરીએ કર્યું હતું. સેવા નિવૃત્તિ એટલે ખાલી એક ફરજમાંથી નિવૃત્ત છું, બાકી ગામની ફરજ મારા પાસે છે, મારા પરિવારની ફરજ મારા પાસે છે, મારા એરિયાની જવાબદારી મારા પાસે છે. એટલે હા, ખાલી એ યુનિફોર્મ પહેર્યો છે ને અહીંયા 3 તારા છે, એ રિસ્પોન્સિબિલિટી મારી અહીંયા પૂરી થાય છે. પણ મારી જે નૈતિક ફરજ છે એ ઓલવેઝ હું તૈયાર રહીશ એ નૈતિક ફરજ માટે. સામાજિક, આર્થિક અને ધાર્મિક હરેક ક્ષેત્રમાં હરેક કાર્ય કરવા માટે હું તૈયાર રહીશ. અને સાથે સાથે એજ્યુકેશન જે લાઈન છે એના મમ્મી મારા ગામના બધાને કીધું છે કે પ્લીઝ મને એક મોકો મળે કે આખા મહિનાના અંદર 2 ક્લાસ હું બધી સ્કૂલોના અંદરથી હું પોતે ભણાવીશ. સબ્જેક્ટ જે ટફ હશે એ હું પોતે ભણાવીશ અને એ હું છોકરાઓને ટ્રેન કરીશ. ઘરે ટ્રેનિંગ સેન્ટર હતું અમારા જ ઘરે, કારણ કે મારા પપ્પા, હું લાઇન બોય છું, મારા ફાધર પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે એએસઆઈ નિવૃત્ત જાડેજા ભારતસિંહ જોરુભા, કે જેમણે બહુ સારી નોકરી અદા કરી છે. અને એમની એક રહસ્યમય જે લાઈફ છે એ હજી સુધી એમણે કોઈ દી બહારે પાડી નથી. અને આપ કહો તો હું એ રહસ્યમય લાઈફ બહારે કહું કે 71નો જે વાર હતો ત્યારે મારા ફાધર એઝ એ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ ત્યાં ડ્યુટીમાં ડિપ્લોયડ હતા. અને જ્યારે એરફોર્સમાં જે રનવે છે એ એરફોર્સનો રનવે જ્યારે દુશ્મન દેશ તરફથી તોડી નાખવામાં આવ્યો હતો ત્યારે મારા ફાધર જે છે એ એઝ એ વાયરલેસ ઓપરેટર તરીકે, જે કોન્સ્ટેબલ તરીકે ત્યાં હતા. અને પછી મારા ફાધરને પોલીસ હેડક્વાર્ટરથી મેસેજ આવ્યો કે કોઈક એવો વ્યક્તિ મોકલો કે જે માધાપરની આજુબાજુના જે લેડીઝો જે છે એમને અહીંયા રનવે કરવો છે, રિપેર કરવો છે, કારણ કે ત્યાંના જે કોન્ટ્રાક્ટરો હતા એ નાસીપાત થઈ ગયા હતા, ભાગી ગયા હતા. આ બધી ઇન્સિડન્ટ બન્યો હતો ત્યારે. તો ત્યારે લોકલ વ્યક્તિની જરૂર હતી ને ત્યારે મારા ફાધરે, જેને કહેવાય ને કે 71ના વારમાં, એ આખો રસ્તો દેખાડ્યો. અને બધાએ જે લેડીઝોને ત્યાં પોતે 71ના યુદ્ધના અંદર એ આ રનવે જ્યાં સુધી રિપેર ન થયો ત્યાં સુધી એમણે પૂરેપૂરો સપોર્ટ અને રાસ્તો દેખાડવાનું કાર્ય મારા